રામાયણના 7 કાંડમાંથી સુંદરકાંડ એક એવું સોપાન છે જે માત્ર એક વાર્તા નથી, પણ એ તો શ્રદ્ધા અને હિંમતનું જીવંત મંત્ર છે. પણ એક સવાલ થાય, આટલા બધા કાંડમાં આ એક જ કાંડનું નામ સુંદર કેમ રાખવામાં આવ્યું? તો ચાલો આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, ખરું ને? રામાયણના બીજા બધા કાંડ જુઓ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, બધાના નામ કોઈ જગ્યા કે ઘટના પરથી છે. તો પછી આ એક જ કાંડનું નામ સુંદર કેમ? એવું તે શું ખાસ છે આ અધ્યાયમાં જે તેને આટલો સુંદર બનાવે છે? તો જુઓ, આ સવાલનો જવાબ શોધવા માટે આપણે શું કરીશું? આપણે હનુમાનજીના સાહસ પાછળ છુપાયેલા સંકેતોને સમજીશું. શ્રદ્ધાની તાકાત કેટલી અદ્ભુત હોય છે એ જોઈશું. અને એ પણ જાણીશું કે જ્ઞાન કેવી રીતે અહંકાર પર જીત મેળવે છે. અને હા, અંતમાં જીવન જીવવા માટે એક બહુ જ કિંમતી મંત્ર પણ મળશે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, રામાયણ અને સુંદરકાંડનું રહસ્ય. આખું મહાકાવ્ય છે ને એ 7 મુખ્ય ભાગમાં વહેંચાયેલું છે. પહેલાં એને સમજી લઈએ. જો આ છે એ 7 કાંડ: બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને છેલ્લે ઉત્તરકાંડ. હવે અહીં તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે દરેક નામ કોઈ જગ્યા, પાત્ર કે ઘટના સાથે જોડાયેલું છે. પણ સુંદરકાંડ આ બધાથી એકદમ અલગ પડે છે. અને આપણા એ મુખ્ય સવાલનો જવાબ એ અહીં જ છે. આ કાંડનું નામ સુંદર એટલા માટે છે કારણ કે તે કોઈ સ્થળ કે ઘટના નહીં, પણ એક પાત્રના ગુણોનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરે છે. અને એ પાત્ર છે હનુમાનજી. એમની અદ્ભુત બુદ્ધિ, એમનું અતુલનીય સાહસ અને એમની અતૂટ ભક્તિની આ ગાથા જ તેને સુંદર બનાવે છે. હવે વાત કરીએ આપણા બીજા વિભાગની, સમુદ્ર મંથન. હનુમાનજીની લંકા યાત્રા એ ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની સફર નથી. ના, એ તો આપણા જીવનના સંઘર્ષોને કેવી રીતે પાર કરવા એની એક રૂપક કથા છે. સમુદ્ર ઓળંગતી વખતે હનુમાનજી સામે પહેલો પડકાર આવે છે મૈનાક પર્વત. એ હનુમાનજીને રોકાઈને આરામ કરવા માટે લલચાવે છે. આ બીજું કંઈ નહીં પણ આપણા જીવનમાં આવતા પ્રલોભનોનું પ્રતીક છે. પણ હનુમાનજી શું કરે છે? એ એને ખાલી સ્પર્શ કરીને આગળ વધી જાય છે. આ બહુ મોટી શીખ છે. જ્યાં સુધી લક્ષ્ય ન મળે ત્યાં સુધી વિશ્રામ નહીં. બીજો પડકાર આવે છે સુરસાના રૂપમાં, જે ખરેખર તો બુદ્ધિની એક પરીક્ષા છે. સુરસા પોતાનું મોઢું મોટું કરે છે તો હનુમાનજી પોતાનું શરીર એનાથી પણ મોટું કરે છે. પણ અંતે જીતવા માટે એ બળનો ઉપયોગ નથી કરતા. એ એકદમ નાનું રૂપ લઈને એના મોઢામાંથી બહાર નીકળી જાય છે. આ બતાવે છે કે દરેક સમસ્યાનો ઉકેલ તાકાતથી નહીં પણ બુદ્ધિથી આવે છે. અને પછી ત્રીજો અવરોધ આવે છે સિંહિકા નામની રાક્ષસીનો. એનું કામ શું? પડછાયો પકડીને તમારી ગતિ રોકી દેવી. આ આપણી આસપાસ રહેલી ઈર્ષાનું પ્રતીક છે. જીવનમાં પણ એવા લોકો હોય છે ને, જે આપણી પ્રગતિ જોઈને આપણને પાછા ખેંચવાનો પ્રયત્ન કરે છે. હનુમાનજી એનો વધ કરીને આગળ વધે છે. હવે આવે છે ત્રીજો વિભાગ, અશોક વાટિકા. તો એ બધા બાહ્ય અવરોધોને પાર કરીને હનુમાનજી લંકા પહોંચી ગયા. પણ અસલી કામ તો હવે શરૂ થવાનું હતું. અશોક વાટિકામાં સીતા માતાને શોધવાનું. અને અહીં જ આપણને શ્રદ્ધા અને આશાના સૌથી સુંદર દર્શન થાય છે. આ ભાગમાં છે ને દરેક પાત્ર અને દરેક વસ્તુનો એક ઊંડો અર્થ છે. જેમ કે સીતાજી અહીં પરમાત્માથી અલગ થઈ ગયેલા જીવાત્મા જેવા છે. એ સતત રામ નામનું રટણ કરે છે, જે એમની અતૂટ શ્રદ્ધા બતાવે છે. અધર્મની નગરી લંકામાં રહેવા છતાં વિભીષણ ધર્મનો સાથ આપે છે. અને રામજીની વીંટી, અરે એ તો જાણે નિરાશામાં આશાનો અને ઈશ્વરના સંદેશનો જીવંત પુરાવો છે. હવે વાર્તા એક એવા વળાંક પર આવે છે જ્યાં બે મોટી શક્તિઓ આમને સામને છે. આ રાવણની સભા છે અને આ માત્ર બે પાત્રોની મુલાકાત નથી. ના, આ તો આધ્યાત્મિક જ્ઞાન અને ભૌતિક અહંકાર વચ્ચેનો સીધો ટકરાવ છે. જરા આ દ્રશ્યની કલ્પના કરો. અહંકારી રાવણ હનુમાનજીને બેસવા માટે એક આસન પણ નથી આપતો. ત્યારે હનુમાનજી શું કરે છે? એ પોતાની જ પૂંછડીનું એક આસન બનાવે છે, જે રાવણના સિંહાસન કરતાં પણ ઊંચું હોય છે. આ એકદમ સ્પષ્ટ સંદેશ છે. જ્ઞાનનું સ્થાન હંમેશા અહંકારથી ઉપર જ હોય છે. અને પછી આવે છે લંકા દહનની ઘટના.
હવે જુઓ, આ ઘટનાને સમજવાની બે રીત છે. એક મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ દુશ્મનનું મનોબળ તોડવાની એક જબરજસ્ત યુક્તિ હતી, પણ એનો આધ્યાત્મિક અર્થ બહુ ઊંડો છે. સોનાની લંકા મોહનું પ્રતીક છે અને પૂંછડી મમતાનું. જ્યારે મમતામાં અહંકારની આગ લાગે ને, ત્યારે મોહની આખી લંકા બળીને રાખ થઈ જાય છે. તો હવે આવીએ આપણા 5મા વિભાગ પર, ભક્તિનું સર્વોચ્ચ શિખર. આ બધી ઘટનાઓ અને એના પ્રતીકોને સમજ્યા પછી ફરી એ જ સવાલ મનમાં આવે છે, કેમ આટલા બધા કાંડમાં સુંદરકાંડને જ ભક્તિનું શિખર કેમ માનવામાં આવે છે? એનું કારણ હનુમાનજીના પોતાના ચરિત્રમાં જ છુપાયેલું છે. પહેલી વાત, વીરતા સાથે વિનમ્રતા. આટલું મોટું પરાક્રમ કર્યો, સમુદ્ર ઓળંગ્યો, લંકા બાળી, છતાં બધું શ્રેય કોને આપ્યું? પોતાના સ્વામી શ્રીરામને. બીજું, એમનો સેવક ધર્મ. એમણે જે કામ સોંપ્યું હતું એ તો કર્યું જ, પણ એનાથી આગળ વધીને સ્વામીના હિતમાં પણ કામ કર્યું. ત્રીજું, આ કાંડ મંગલકારી છે, નકારાત્મકતાને દૂર કરે છે. અને છેલ્લે, તેઓ એક ગુરુની જેમ જીવાત્મા જેવા સીતાજીને પરમાત્મા સ્વરૂપ રામ સાથે મેળાવે છે. અને હવે આપણો છેલ્લો વિભાગ, જીવનનો સાર અને મંત્ર. આખી ગાથાનો આપણા જીવન માટે અંતિમ સંદેશ શું છે? સુંદરકાંડ આપણને શું શીખવીને જાય છે? સુંદરકાંડની સૌથી મોટી શીખ એ જ છે કે જો આપણા હૃદયમાં આપણા લક્ષ્ય પ્રત્યે, આપણા ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય, તો પછી જીવનરૂપી સમુદ્ર ગમે તેટલો મોટો કેમ ન હોય, ગમે તેવી મુશ્કેલીઓ કેમ ન હોય, આપણે એને પાર કરી જ શકીએ છીએ. આ હારતા મનને જીત અપાવવાનો અને ડરેલા હૃદયને હિંમત આપવાનો મંત્ર છે. અને અંતે તુલસીદાસજીની આ એક પંક્તિ આખા સુંદરકાંડનો સાર કહી જાય છે: જ્યાં સુમતિ ત્યાં સંપત્તિ નાના, જ્યાં કુમતિ ત્યાં વિપત્તિ નિધાના. જેનો સીધો અર્થ છે કે જ્યાં સારી બુદ્ધિ અને સારા વિચારો છે, ત્યાં જ સાચી સંપત્તિ છે, અને જ્યાં ખરાબ બુદ્ધિ છે, ત્યાં જ બધી મુસીબતોનું ઘર છે. બસ આ જ સુંદરકાંડનો અંતિમ અને સૌથી સુંદર મંત્ર છે.